ઓછા હોય છે. માળા ફેરવવી છે ને બહુ કઠણ છે. મેં હાથમાં એમને પહેરી રાખી. સવારે પૂજા માળા કાઢો પછી ભાઈ તમે આમથી મને દર્શન થાય એટલું કરી આપો ને હરિભક્તો. ખબર પડે ને હરિભક્તો અમારા શું આમ થોડુંક સ્માઇલ કરે છે કે શું કરે. તમારા દર્શન જો દેવના દર્શન કરો, સંતોના કરો, તમારા સામે સન્મુખ દર્શન થાય ને તો એમ ના થાય કે ટીવીમાં ઇન્ટરવ્યૂ આપીએ એવું હોય. અને મને શોખ નથી ટીવીના ઇન્ટરવ્યૂનો. એટલે આમ માળા હાથમાં લો તમે, સાચું કહેજો. સવારે પૂજામાં માળા હાથમાં લો પછી આખા દિવસના વિચાર આવતા હોય કે ના આવતા હોય, શરૂઆત ના થાય ને. બહુ કઠણ છે માળા ફેરવું. આમ ફરે બધું, આમ બધું થાય. પણ મન ચંચળ છે. માળા તો કર્મે ફિરે. માળા હાથમાં ફરે અને મગજ ગામમાં ફરે. આ વાસ્તવિકતા છે, એમાં ખોટું નથી કંઈ. અમને વિચાર આવે છે. સવાર માળા હાથમાં લો ત્યારે ખબર પડે, યાદ આવે કે આજે કલોલ જવાનું છે. પણ જો મુક્તાનંદ સ્વામી કીધું, મહારાજ કે કોણ કેટલી માળા ફેરવે છે એવી રીતે વાત કરી મહારાજે સભામાં. મહારાજ તો ગમે ત્યારે ગમે તે પારખા કરતા હતા. એટલે પછી બધા પોતપોતાના નિવેદનો મૂક્યા. સાચા ખોટા કઈને મૂકવાના હોય ને. અમે કઈ વધારે મજબૂત છીએ. એક જણ કે હું 10 ફેરવું છું તો બાજુવાળો કે હું 20 ફેરવું છું, કે હું 100 ફેરવું છું. 1000 સુધી જતી રહી હતી. કોમ્પિટિશન પહેલાં હતું જ, અત્યારે નથી એટલું. એટલે પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું. બધા પોતાની મેરે કહેતા હતા, આપોઆપ કહેતા હતા. મુક્તાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું કે તમે કેટલી ફેરવો છો? મુક્તાનંદ સ્વામી કીધું કે એક ફરે તો ફરે, એક ફરે તો ફરે. કેમ કે આ માળાનો એક મણકો હાથમાં લે અને આમ મેરુ સુધી પાછા આમ પહોંચીએ અને વળીએ, એ પહેલાં જો કંઈક બીજે વિચાર ના ગયો હોય તો એ અડધી માળા કહેવાય. હવે એ તો શક્ય હું નથી માનતો કે આ જમાનામાં. સાચું કહેવામાં કંઈ વાંધો નથી. આ બધા છે ને સાધન છે. માળા સાધન છે, પ્રદક્ષિણા સાધન છે. ઇવન દર્શન સાધન છે. સાધ્ય ભગવાન છે, પહોંચવાનું ભગવાન સુધી છે. પણ ઘણી વખતે લોકો છે ને સાધનમાં અટકી જાય કે એક કોકે કે મેં આટલી 1000 માળા ફેરવાનો નિયમ લીધો છે, ભગવાનને દર્શન કરવાનું બંધ થઈ જાય. એટલે એ વાત આપણા શાસ્ત્રોમાં પ્રખ્યાત છે કે અનંત સંતોમાં કહેતા તુંબડું રંગ્યું હતું જમવાનું, વિચાર તાનતા જાય. પછી મહારાજ આવ્યા તો માથે ઓઢીને જ્યારે ધ્યાન કરવા બેઠા તો મહારાજ કે હું આમે બેઠો છું કે ઓઢીને શું બેઠો. આ બધી નાની નાની વાતો છે જે જિંદગીમાં બહુ ઉતારવા જેવી છે. એટલા માટે જો આપણે આરતી ગઈએ, 68 તીર્થ ચરણે કોટી ગયા કાશી. કોટી એટલે અનેક 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 વાર. આપણા ઈષ્ટદેવ હોય, જે પણ હોય, કોઈ રામને માનતું હોય, કોઈ શૈવ હોય, કોઈ કૃષ્ણ ભગવાનને માનતું હોય, કોઈ સ્વામિનારાયણ ભગવાનને માનતું હોય, આપણે જે પણ ઈષ્ટદેવ હોય એ એના માટે સર્વોપરી છે એવું મહારાજે કીધું છે. અને એ મુક્તાનંદ સ્વામી
જેને મહારાજનો વિરોધ કર્યો હતો એક વખત કે આજકાલના આવેલા છોકરાને બેહાડી દીધા રામાનંદ સ્વામીને કીધું. તો મુક્તાનંદ સ્વામી મહારાજને પગે લાગવા નતા જતા. આપણે અમુક ઇસ્યુ હોય ને, ઓલો હરિભગત નો આવ્યો હોય કે આ ગઈકાલનો આવેલો ને હું કે 20 વર્ષથી માળા ફેરવું, આ બધું હોય. મૂળ તો શું છે, સ્વભાવ પ્રકૃતિથી પર ખાલી એક ભગવાન છે, બીજું કોઈ નથી. તમે કે હું કોઈ નહીં. આપણને બધાને સ્વભાવ નડે, પણ સત્સંગના ભીડામાં રહીને સ્વભાવ સરળ થાય છે, એટલું હું માનું છું. એટલે આ વસ્તુ મહારાજ મુક્તાનંદ સ્વામી એ મહારાજને પગે લાગવા નતા જતા. એ કે હું રામાનંદ સ્વામીનો જૂનો શિષ્ય અને આ નવા આવેલા આમને શું ભાન પડે, એવો જ વિચાર હશે ને. આપણે આજની ભાષા વિચાર કરીએ તો ઊંડાણમાં નથી જવું, આપણે શાસ્ત્રોક્ત રીતે નથી જવાનું, સીધું સીધું સમજણ પડે. તો પછી શું પરિવર્તન આવ્યું હશે એ કોઈ નથી કીધું. પછી શું પરિવર્તન આવ્યું હશે કે એ જ મુક્તાનંદ સ્વામી જે ભગવાનને ભગવાન માનવા તૈયાર નહોતા, કે ભગવાનના દર્શન કરવા જવા તૈયાર નહોતા, કે સ્વીકારવા તૈયાર નહોતા, ભલે રામાનંદ સ્વામી કીધું હોય, તો શું પરિવર્તન આ મગજમાં આવ્યું હશે કે હૃદયમાં આવ્યું પરિવર્તન આવ્યું હશે કે જેથી કરીને આજે રોજ આપણે આરતી કહીએ છીએ એ મુક્તાનંદ સ્વામી બનેલી છે. જય સતગુરુ સ્વામી સહજાનંદ દયાળુ આ અવસર. આખી જો કરો તો તમારે 7 દાડામાં પૂરું ના થાય, 14 દાડામાં ના થાય, એવા શબ્દ છે. પણ બધું એ એક આરતી ગઈએ ને તો બધું આવી જાય છે. આજકાલની જે આરતી હોય એવી ટાઈપની નથી ઘરે બનાવેલી, કે આમાંથી આ લીધું ને આમાંથી આ લીધું ને આમાંથી આ તાંતડા ભેગા કર્યા ને પછી જોડ તોડના સરકાર બનાવી નાખી, એવું નહીં. ભગવાનના દર્શન કરતા કરતા જે નીકળ્યું છે ને અંદરથી એ લખાણું છે, લખાઈ ગયું છે. મહેનત નથી કરી. કાગળને પેન લઈને બેઠા નતા મુક્તાનંદ સ્વામી કે ભાઈ હાલો આરતી લખવા બેસી આજ સાંજે, એવું ક્યાંય નહીં. તમે વાંચો નંદ સંતો એ ચાહે નિષ્કળાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી હોય, દેવાનંદ સ્વામી હોય, ગદ્યમાં હોય, પદ્યમાં હોય, પ્રેમાનંદ સ્વામી હોય, જે પણ સંતો હોય, એમાં આટલા શાસ્ત્ર લખ્યા છે, એમાં ક્યાંય લખ્યું નથી કે પછી આજે ફલાણા સ્વામી ફલાણાનંદ સ્વામી જઈને પોતાના ઓરડે જઈને બેઠા કે હાલો હવે સત્સંગી જીવન લખીએ. આવું આવ્યું છે? લખાઈ ગયું છે ભગવાનના દર્શન કરતા. આપણે ખાલી એટલો વિચાર કરીએ કે આપણે જે ખાલી એક આરતી ગઈએ છીએ એ આરતી પાછળ એ સ્વામીનો ભાવ કેવો થયો હશે કે ભગવાનની આરતી પહેલી જ વારમાં ઉતારી અને એ શબ્દ નીસર્યા છે, કાળ કર્મથી છૂટી. કોઈ છૂટ્યું છે? મને કોઈ દેખાડી આપે કાળ અને કર્મથી કોઈ છૂટી જાય તો. કાળ એટલે સમય છે, કર્મ આધીન છીએ આપણે. જેવા કર્મ કરીએ ને એવા ફળ મળે. ભલે હમણે લાગે કે બહુ સારું છે, પણ કાલ ઉઠીને ક્યારે છાપડા ઉડી નહીં જો સારા કામ ના કર્યા હોય. પણ જે ભગવાનના આશ્રયમાં રહે છે, જે વચનમાં રહે છે ને આજ્ઞામાં રહે છે, તો મુક્તાનંદ સ્વામી કહે કાળ કર્મથી છૂટી. એની તાકાત છે ભગવાનની. અને પાછા કુટુંબ સહિત તરસ, કારણ કે એ કક્ષાએ પહોંચેલો માણસ એવો જ હોય કે જેના કુટુંબમાં પણ સંસ્કાર હોય તો જ આ વસ્તુ આ લેવલમાં આવી શકે છે. અડસઠ તીરથ ચરણે, આ તો 1-2 પંક્તિ જે આવે છે કહું છું, ખૂટી ગયા આકાશ. કે આ ચરણની અંદર આપણને મળેલા ભગવાન છે અને ચરણની અંદર
બધા ફરતા હોય ને કે તીર્થાટનમાં જઈએ, ભાઈ ફરવા જાઓ છો, ખબર છે લોકો તીર્થ આ ટાઈમ જ આવે, દિવાળીનો ટાઈમ આવે, બધાને ભગવાન અચાનક યાદ આવે મનસો હે હા બધે યાદ આવે કે અહીંયા જઈએ ને બદ્રીનારાયણે જઈએ ને ફલાણે જઈએ ને પછી ફોન અમારા ઉપર આવે કે ઉતારાની વ્યવસ્થા કરજો ને. તમારે આવ્યા હતા ઘણા સ્વામી પાસે આવ્યા છે ઘણા, એ જરા જોઈ લેજો ને ભાઈ અમારે કે તમે દર્શન કરવા જાઓ છો શું કામ છે ઉતારા કરી નીકળી જાઓ. મને એક હું કાયમ યાદ કરું છું દીવકાકા સ્વામી કે ને એક જણે ફોન કર્યો માંડવીથી છે, માંડવીથી ફોન કર્યો મને કે 3 દિવસ ઉતારાની જરૂર છે, આપણે ઉત્તર ગુજરાતના જ હતા અને આ છે ને આ બારણું છે ઉત્તર ગુજરાતનું કરોડ ના આ મુખ્ય સ્થાન છે. એટલે મારો આગ્રહ હતો મેં કીધું આ છે મહેસાણા અને માણસા 3 જગ્યાએ તો મંદિર થવા જ જોઈએ મોટા. હવે પહેલામાં પહેલો વિચાર આવો આવ્યો હતો. મેં કહ્યું ઉત્તર ગુજરાતમાં આટલા હરિભક્તો બધા આવીને બધા અહીંયા વસે, તમારા ગામ ખાલી કરી નાખ્યા છે તમે જો વાસ્તવિકતામાં. વડું ને મોખાસણ ને આ ને તે બધા નામ દીધા હવે 42 આખા સમાજના, અને જે બીજા છે હવે ગામમાં જવું તો કોઈ હોતું નથી. ભવપુરામાં બચા કુચા છે, સારું છે. હમણાં આવ્યા હતા હરિભગત અમારે હાર્યા ક્યાંય દેખાતા હાર્યા. એટલે વસ્તુ એ છે કે બધા આવીને અહીંયા વસ્યા એટલે પછી ધ્યાન રાખવું પડે. અને પોણા ભાગના અમેરિકા જતા રહ્યા છે અને બધા ગામમાંથી શહેરમાં આવીને વસ્યા. હવે ગામ કહું કે સાચવવું પડશે ને, દિવાળી ખોલે અને પછી ત્યાંથી યાત્રા કરવા જાય. યાત્રામાં પછી ફોન આવ્યો મારો પર, મને કે 3 દિવસ દર્શન કરવા. 3 દિવસ દર્શન મેં આજ સુધી નથી કર્યા, તું ક્યાં જ કરીશ? હાજુ મેં કીધું એવું 3 દિવસ દર્શન તો મેં કીધું આટલું બધું ઇન્ફોર્મેશન ઓવરલોડ થઈ જાય. 3 દિવસ કોઈ દર્શન કરે સાંભળ્યું છે? સવાર બપોર સાંજ રાત. વાસ્તવિકતામાં એક વસ્તુ મને કે તું ફરવા ગયો છે દરિયો બરિયો જોવા માટે, તું સાચું કહીશ તો ઉતારાની વ્યવસ્થા કરી આપીશ. કે સાચી વાત છે. મેં કહ્યું ખોટી વસ્તુ શું કા કહેવી, ભગવાનના નામે ખોટું શું કા ચલાવું. અને હું માનું છું, હકીકતમાં માનું છું, ગમે તે વસ્તુ ગમે તેના નામથી કરો, તમારા બળે કરીને તમે જૂઠું બોલો, ભગવાનનો ઉપયોગ જૂઠું બોલવામાં કે ખોટું કરવામાં કરશો નહીં ભલા. નહીં તો એ વસ્તુ હાનિકારક બહુ છે. એટલે પછી આવીને મને કીધું, મને કે સોરી માફ કરજો. મેં કહ્યું એવું નહીં, મેં કહ્યું જૂઠું નહીં બોલવાનું. આપણે ફરવા ગયા કહેવાનું ભાઈ ફરવા આવ્યો છું ત્યાંથી મંદિર એકવાર જઈ આવીશ, ઉતારાનું કરી આપો. આવું ચોખ્ખું કીધું હોય તો કે મજા આવે. આપણે સામે ચાલીને મન થાય બીજી વાર પૂછવાનું ભાઈ તું જવાનો છે કહી દેજે મને. હા વ્યવસ્થા કરી આપીએ, એમાં શું વાંધો. બધે છે દેશ દુનિયામાં, આખી ન્યૂઝીલેન્ડથી નોર્થ વેસ્ટ કેનેડામાં છે, બધાને ભલામણ કરીએ જ છે આપણે. ઓસ્ટ્રેલિયામાં નહીં, અહીંયા અમેરિકામાં બધું આપણને સાચું કહે તો આપણને આનંદ થાય કે આ ભાઈ અમારો હરિભગત સાચો છે, તિલક ચાંદલો સાચો છે. 68 તીરથ ચરણ, આ ચરણમાં અસંખ્ય તીર્થ, બધા તીર્થ અહીંયા જ છે. પણ ફરીએ આ મુક્તાનંદ સ્વામી એટલા માટે કીધું કે બહુ હોદીને મરી ગયા, પણ છેલ્લે ખબર પડી કે અહીંયા સિવાય ક્યાંય કલ્યાણ નથી. આ વાસ્તવિકતા છે. પોતાને ઈષ્ટદેવ હોય એના ચરણમાં જ કલ્યાણ છે. એ મુક્તાનંદ સ્વામીએ કેટલું અને શું અને કેવી રીતે જોયું હશે મહારાજમાં એ મને ખબર નથી. તો આવી આરતી આજ સુધી 200 વર્ષ ઉપર થયા ગવાય છે.
અને ગમે તે હોય, ફાંટા પડ્યા હોય ને ગાંટા પડ્યા હોય ને હાંટા પડ્યા હોય, બધાએ આના સિવાય છુટકારો થતો નથી. અને સાચું ને ખોટું કરવા જાય, પણ ગમે તે કરવા જાય ભગવાન સિવાય થાય છે? પોતાના બળે કરીને મંદિર બનાવે, પોતાની મૂર્તિ મૂકીને, પછી જોઈએ કેવું હાલે. એટલે મેં કીધું ને, એ તો બધું કહેવાનું જ છું. આ ભલામણ કરે, બોલો મોહન સ્વામીને ભલામણ હું કરું બરોબર છે. ઓછા મેં ભૂલી જાય કોઈક વાર. એટલું જોરથી બોલે. મેં ઘણી વખત કીધું, મેં કહ્યું મોહન સ્વામી, પીપી સ્વામી તમારા હાથ બાંધીને બોલાવડાયા હોય તો એ કેવા જ ના હોય કે આમ ના કરે ત્યાં સુધી. ઉત્સાહ છે. આજે યજ્ઞપ્રકાશ સ્વામી આ બધા ગામડાઓ ફરે છે અહીંયા આજુબાજુમાં. અને તમે બધા એક આનંદ થાય ને કે આજે હરિભક્તો તમને બધાને જોઈએ ને તો ખબર પડે કે કેટલા જાગૃત છે આજુબાજુમાં. સંતો કેટલા જાગૃત છે, હરિભક્તો કેટલા જાગૃત છે. એટલે બેસવાનું મન થાય, ઘડી મન ખોલીને બોલવાની, વાત કરવાની ઈચ્છા થાય, નહીં તો ના થાય. આપણને મળેલા ભગવાન અને આ મંદિર, એ વખતે મને યાદ છે આપણે ક્યાંય ટિફટન વાળો એ અહીંયા રહીને સેવા કરતો હતો. અહીંયા આપણે ઓલું માધવ ઊભો છે હજી કરે છે ને કરતા રહેશે. એ ઓલું આપણે પતરાવાળું મંદિર હતું અને અત્યારે સરસ મંદિર થયું. મને એક ઈચ્છા થઈ, મને યજ્ઞપ્રકાશ સ્વામી વાત કરી એટલે મને આયા પહેલાં જ વિચાર છે. મેં કહ્યું એ મહાદેવજીની જરૂર છે, બહાર મહાદેવજી જોઈએ. મહાદેવજી છે ને, મહારાજે બહુ સ્પષ્ટ જ લખ્યું છે, દૃષ્ટા શિવાલયની દેવાકારાણી વર્તમાની પ્રણમ્યતાની. શિવાલય આદિક દેવસ્થાન હોય. અને મહારાજે તમે જો હિમાલયમાં ગયા કે અહીંયા ગયા કે અહીંયા ગયા અને વન વિચરણ કર્યું હતું. વેકેશન માટે નહોતા ગયા, કેમ કે કોઈ બાટાના સ્લીપરે નહોતું લાવ્યું એ વખતે. એટલે કરણીભાઈ જ્યારે કાંટા કાઢ્યા તો મહારાજને કીધું કે આ શું ધંધો કર્યો હશે કે આ કાંટા પગમાં આટલા બધા, આપણે તો બૂટા બધા હરખા કરીને જઈએ. મહારાજ જે પણ જગ્યાએ કે ત્યાં મહાદેવજીના દર્શન કર્યા, અભિષેક કર્યા છે. અનેક દેવીઓ સાત્વિક, અને કોઈ ભેદભાવ રાખ્યા નથી. તો આપણે કોણ છે ભેદભાવ રાખનાર? આપણે રાખીએ છીએ. અને હું તો એવું ભલામણ કરું, ઘણી જગ્યાએ હવે ઓછું થઈ ગયું છે, પણ અમુક જગ્યા છે ને બધા પાટિયા બહુ રાખે સિંહાસનમાં. માતાજી અને ભગવાન અમે પાટી મૂકી દેવા છે, શું કામ છે? એમને પ્રોબ્લેમ નથી, તમારે છે. માતાજીને પ્રોબ્લેમ નથી. આપણે સ્વામિનારાયણ ભગવાન મૂક્યા હોય કે રાધાકૃષ્ણ દેવ મૂક્યા, ભેગા માતાજી જ છે જ ને. કોણ છે? શક્તિનું સ્વરૂપ છે. માતા છે એ આખા યુનિવર્સના શક્તિનું સ્વરૂપ છે. તકલીફ ખાલી એટલી થઈ કે પછી ક્યાંક છેડા આવડા ફાટ્યા, એમાં હિંસાત્મક રીતે યજ્ઞ થવા માંડ્યા, જેનું પ્રતિપાદન ક્યાંય કરેલું નથી. બોકડા કાપવાને આ કાપવા એ બધું તંત્ર મંત્રોની વિદ્યા આપણામાં આવતી નથી, હિન્દુ સંસ્કૃતિમાં નથી આવતી. એટલે જે સનાતન દેવદેવીઓ છે અને જે સાત્વિક દેવદેવીઓ છે, એનું મહારાજે કીધું કે શિવાલય આદિક દેવસ્થાન, રસ્તામાં જતા આવતા હોય એમાં આદર થકી નમસ્કાર કરવા, એમને મેળા ના જવું. એટલે એક દરવાજો આમ સીધો રોડ ઉપર પડે અને એક આ બાજુ પડે, એટલે બે જગ્યાથી દર્શન કરવાનું થાય. અને મહાદેવજીની દરવાજાની ચિંતા નથી હોતી. મહાદેવજી છે ને એવરગ્રીન ભગવાન છે. અને અમે મૂળ તો બ્રાહ્મણ છીએ. અમે કોઈક ભૂલી જાય કોઈક વાર બધા. આમાં મન સ્વામી ઘણી વખત વાત કરી કે આ યુપીના. મેં કહ્યું ભાઈ અમે યુપીના છીએ.
એટલે આમાં છે ને તમારા જોડે રહી રહીને અમને બધાને તમારા મારા જ ગણે છે કે આ ગુજરાતી જ છે, અને અમે કોક વાર માની લઈએ, કોક વારની કાયમ માનીએ છીએ અમે. જો કોઈ દેશ જાત વાત છે નહીં, ભગવાનનો ભક્ત એ મોટામાં મોટી આપણી ઉપાધિ છે, આપણું અવોર્ડ છે. ભગવાનનું ભગત થવું એનાથી મોટી કોઈ વસ્તુ નથી, કોઈ પ્રાપ્તિ નથી. અને આજે એટલા જ આ હેતે કરીને આપણે મળી શકીએ છીએ ને, આ બધાને ઓળખતા હોઈએ, ગામો ગામ ઓળખતા હોઈએ. મેં તો ઘણી વખત કીધું, મેં તમારે મારે શું હું તકે લાગે, કંઈ નથી આવતું, પણ તોય હેત છે અને એકબીજા પ્રત્યે લાગણી છે. એટલે આ સંતો હોય કે હરિભક્તો હોય, કેમ છે કેમ નહીં, સુખ દુઃખની વાતો કરી શકીએ છીએ. એનું કારણ હોય તો આ સિંહાસનમાં બેઠેલો ભગવાન છે, એનાથી આપણે જોડાયેલા છે. એટલે સરસ એક સ્વામી આપણે એક દેરી બનાવો, ચોક બોક સરસ ખુલ્લો કરો છો, ઓલું પાણીની તકલીફ છે મને છે કદાચ ખબર, ભલે આવવાનું ઘણો ટાઈમથી નથી થયું, પણ આવીશું. તમે 20 વાર મારી ભરતી ભરી જાઓ. મને સ્વામી કીધું 20 વાર આવું છું, એટલે મેં કીધું આ પ્રતિનિધિ તરીકે આવી ક્યાં કહેવાય ને. પણ ખૂબ આનંદ થાય જો તમે બધા મંદિર સાચવો છો, અને આપણા ઉત્તર ગુજરાત અને બીજા આજુબાજુના ગામના જે હરિભક્તો, ભાઈઓ બહેનો, દીકરા દીકરીઓ, આપ સૌ જે સેવા કરો છો મંદિરમાં મમત્વથી, એ હંમેશા કરતા રહેજો, આવતા રહેજો. આપણા દીકરા દીકરીઓમાં સંસ્કારો આવે. અને મહાદેવજીનું એટલા માટે જ મેં કીધું બધા ચારે બાજુ ફરતા હોય લોકો, તો એક સ્થાનકમાં જ બધું મળી જાય એનાથી મોટી શું મોટી વાત છે. અને મહારાજે આટલું બધું પ્રતિપાદન કર્યું, પછી વાંધો જ શું છે? આપણે તો ભાગ્યશાળી છે કે આપણને આવો ભગવાન મળ્યો, કે ભગવાન જ આપ કર્યા છે. એ લોકો કંઈ આપે નહીં. ભગવાને આપણને આટલું બધું આપ્યું, આપણને સુખ આપ્યું, સમૃદ્ધિ આપી, તો બસ આપણે માણી શકીએ. એટલે ખૂબ આનંદ થયો, ને વારંવાર મળતા રહીશું. પસણાનું આવવાનું એ પછી તારીખે જોઈ લઈશું, ત્યાં આવજો ને ત્યાં મળશું. બીજું શું, સાખો સમય આવજો. અસંખ્ય હરિભક્તો આવે, 1 લાખ આવે કે 1000 આવે કે 2 લાખ આવે કે 5 લાખ આવે, કે એમાં ક્યાં નક્કી હોય? ખાવામાં તો પાછળ પડે જ નહીં ગુજરાતીઓ, સાચું. રોટલા શાકમાં તો પછી એમાં હાવ પાછા ના પડે. અને જો આ વસ્તુ 1000% હું કહું તો, તમે ગમે તેવો મગજ બનાવો, મંદિર જેવો ના બને. જે એક્સપોર્ટ થાય છે અમેરિકા, ન્યૂઝીલેન્ડ ને સ્મગલ થાય છે ઓસ્ટ્રેલિયામાં પહેલાં લઈ જવા દેતા નહોતા, તે હંતાડીને લઈ જતા હતા. ઉપર ખોટા પાટિયા મારીને લઈ જતા હતા, લેબલિયા મારીને કે ફલાણું ઇન્ગ્રીડિયન્ટ કરીને. હવે એ મગજ બને જ નહીં તમારે, મહેનત કરીને હેરાન થઈ જાઓ. કારણ કે એમાં ભગવાનનો અંશ છે. આ શાકોત્સવ છે કે મંદિરનું જમવાનું હોય, કેમ આફરો ચડી જાય એટલું ખાવાનું મન થાય? કેમ કે એમાં ભગવાનનો પ્રસાદ છે, એની મીઠાશ છે. અને ભગવાનના ભક્ત એનો હેત અને લાગણી એ જોડાયેલી છે, એટલા માટે એ મીઠાશ આવે છે. આજે જેટલા હરિભક્તો ભેગા થયા હોય એ લોકોની લાગણી, સેવા, સમય, બલિદાન આ બધું આવે છે. અને તમારા વડવાઓએ કેટલું કરેલું છે, હું તમારા સુધી નથી કહેતો. તમારા વડવાઓએ કર્યું છે તારે તમે અહીંયા બેઠા છો. નહીં તો અહીંયા બેસું, ત્યાં બેસું કે અહીંયા બેસું એ શક્ય નથી. આપણા વડવાઓએ જો કામ ન કર્યું હોત તો આપણે અહીં હોત જરી કે નહીં. ગામના કપાટા મારો ચોરે બેઠા હોત. આપણે બેઠા છીએ, આપણે ભાગ્ય છે અને ધન્ય છે એ વડવાઓને જેને આપણા લોહીમાં એ પરંપરા આપી છે. તો આજે યજમાન પરિવાર આપ સૌ જે લાભ લીધો, બધા હરિભક્તોએ લાભ લીધો ને લેતા જ રહો છો. બધા પોતાનું જાણ્યું છે આ મંદિર. તો બસ આવું નવું પ્રેમ ને લાગણી બધા ભગવાન પ્રત્યે રાખવું, ભગવાનના ભક્ત પ્રત્યે રાખવું, અને દિન પ્રતિદિન
નાના મોટા સંકલ્પ ભગવાન આપના પરિપૂર્ણ કરે. 12 વાગી ગયા. સહેજાન સ્વામી મહારાજની જય.